મનોદિવ્યાંગનો આશરો એટલે માનવ પરિવાર ટ્રસ્ટ અને ખાસ અમારા માનવ પરિવાર ટ્રસ્ટના સપોર્ટર્સ મુંબઈથી આવ્યા છે. આવો એની પાસેથી આપણે પહેલા ટૂંકો પરિચય મેળવશું. આપનું નામ જણાવશો? દિવ્યેશભાઈ રમેશભાઈ સોસા. દિવ્યેશભાઈ રમેશભાઈ સોસા. ઓકે. અને મુંબઈથી આપ આવ્યા છો? અમે મુંબઈથી. અને ખાસ દિવ્યેશભાઈ આ સંસ્થાની વિઝિટ કરી, મુલાકાત લીધી, સંસ્થાનો ખૂણે ખૂણો જોયો. સો આ કેવું લાગ્યું તમને આ સંસ્થા? સંસ્થાના વિષયમાં અગર કહેવાનું થાય તો સંસ્થાનું જે મેનેજમેન્ટ છે એ બહુ જ સરસ છે અને આ લોકોની જે માનસિક સ્થિતિ છે એને જોતા જે સુવિધાઓ આપવામાં આવી છે એ બહુ વેલ ડિફાઇન્ડ છે અને બહુ સારી રીતે કરવામાં આવ્યું છે. અને ખાસ દિવ્યેશભાઈ આ સંસ્થાની તમે વિઝિટ કરી, સાફ સફાઈ તમને સંસ્થાની અહીંનું વાતાવરણ કેવું લાગ્યું? વાતાવરણના વિષયમાં પણ આ લોકો જો આપણે જે માનસિક રોગીઓ જે છે, માનસિકલી મેન્ટલી ડિસેબલ્ડ લોકોના વિષયથી અગર વિચારીએ તો એ લોકોના હિસાબે બહુ સરસ વ્યવસ્થા કરવા સારો પ્રયાસ બહુ સારો કર્યો છે એકદમ. અને આ લોકોનું કમ્ફર્ટ જોતા આ જે હોલ તમે અંદર બતાવ્યા એ બહુ જ અવલ બનાવ્યા છે, પ્લાનિંગથી બનાવ્યા છે. સરસ. અને ખાસ આ સંસ્થાની વિઝિટ કરી તમને એવું કોઈ ચિત્ર પ્રભાવિત કર્યું એવું લાગ્યું? ચિત્ર પ્રભાવિતના વિષયમાં વાત કરું તો આજે અમારા ભજન મંડળ હરિહરા ભજન મંડળ મુંબઈના તરફથી અમારા સાથે સંયોગમાં એક બેન પણ આવેલા છે, પણ એમને આ જોઈને અત્યારે એટલા ભાવ વિભોર થઈ ગયા છે કે એ આવ્યા નથી, પણ અત્યારે એમને અશ્રુની આંખોથી આ બધું ચૂકે છે. પોતાના આંસુને બેન રોકી ન શક્યા. મેં જોયું ચિત્ર, મેં જોયું બેન પોતાના આંસુને રોકી ન શક્યા મનોદિવ્યાંગ જીવને જોઈ, અને એને ખરેખર અંદરથી એવી પીડા થઈ કે આ લોકોને એવું શું કર્મ હશે કે આ ભોગવી રહ્યા છે. એનો વિચાર એ છે કે આવા લોકોની સેવા તમે લોકો કરી શકો છો. અમે તો દૂર પડી જઈએ છીએ અને આ અમુક બે પૈસા દઈને છૂટા થઈ જઈએ છીએ, પણ જે તમે સેવા મેળવી છે એ બહુ વંદનીય છે. અને સો મિત્રો, આ હતા આપણી સાથે ખાસ માનવ પરિવાર ટ્રસ્ટના સપોર્ટર્સ દિવ્યેશભાઈ. આમ તો ઘણીવાર ફોન કોલ્સમાં મારે એમની સાથે પણ વાતચીત થાય છે અને ખરેખર તમે આજ રૂબરૂ આવ્યા, અમને ખૂબ ગમ્યું. સો માનવ પરિવાર ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ.